કાયદાનું શાસન, કાયદાનું શાસન, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન સંરક્ષણ, બરાબર. એટલે આ શેની વાત કરે છે? આર્ટિકલ 14 ની વાત કરે છે. સુનિશ્ચિત કરે છે કે સરકારને કોઈ પણ નાગરિક વિરુદ્ધ મનસ્વી રીતે કાર્ય કરવાથી અટકાવે છે. તે સંદર્ભે વિધાનોને ધ્યાનમાં લેવાનું છે તમારે. કાયદાનું શાસન વિધાનસભાના વર્ગીકરણને ત્યારે જ મંજૂરી આપે છે જો તે કાયદાનો ઉદ્દેશ્ય સાથે જોડાયેલા તર્કસંગત આધાર ધરાવતું હોય. ઓબ્વિયસલી સાચું છે આ. કાયદાનું સમાન સંરક્ષણ કાયદા કે હેતુ માટે જુદા જુદા જૂથો વચ્ચે કોઈ પણ વર્ગીકરણ અથવા ભેદભાવ કરવાથી રાજ્યને સખત રીતે પ્રતિબંધિત કરે છે? ના, સખત રીતે પ્રતિબંધિત કરતી નથી. મેં તમને હજી હમણાં સમજાવ્યું. કોઈ નબળો છે, બરાબર, અથવા તો કોઈની સિચ્યુએશન અલગ છે, તો તમારે સિચ્યુએશનના હિસાબે બી ચાલવું પડશે. એવું નહીં કે ખાલી કાનૂન છે તો કાનૂનના હિસાબે. ના, કાનૂન બે વસ્તુ કહે છે. એક, કાયદાની સમક્ષ સમાનતા. ભાઈ કાયદા બધા બરોબર છે. કાયદાનું સમાન સંરક્ષણ એટલે પરિસ્થિતિ પણ એમાં જોવામાં આવે છે. એવું નહીં કે ના 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 કોઈ પરિસ્થિતિ નહીં, કઈ જ નહીં, બધા માટે આમ, એવું નથી, બરાબર. એટલા માટે ઓપ્શન બી શું થઈ જશે? ખોટો થઈ જશે, બરાબર. ચલો, ભારતને તેની વિકાસની જરૂરિયાતોને વૈશ્વિક પર્યાવરણની જવાબદારીઓ સાથે સંતુલિત કરે છે, બરાબર. એટલે પર્યાવરણની જવાબદારી શું કરે? સંતુલિત કરે છે. એક નીતિ જે તેના આંતરરાષ્ટ્રીય વલણ અને તેના આંતરિક બંધારણીય જોગવાઈઓ બંનેમાં પ્રતિબંધિત થાય છે તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો, બરાબર. જીવનનો અધિકારનું કોનું? જીવનનો અધિકાર આર્ટિકલ 21 ની વાત કરે છે. સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા સ્વચ્છ અને તટસ્થ, સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ અધિકારોને સામેલ કરવા માટે અર્થઘટન કરવામાં આવ્યું છે. આ સાચું છે, બરાબર, એકદમ સાચું છે. બીજું, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે 2010માં બની હતી, યાદ કરો, બરાબર. તેનું મુખ્યાલય નવી દિલ્હીમાં છે અને બીજી 4 જગ્યાએ એનો પ્રાંતીય મુખ્યાલય, પ્રાંતીય બ્રાન્ચો બી છે, બરાબર. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક બંધારણીય સંસ્થા છે? ના ના, આ કઈ સંસ્થા છે? કાનૂની સંસ્થા છે. 2010માં બનાવી હતી સંસદના કાનૂન દ્વારા, તો એની માટે કાનૂની સંસ્થા છે, બરાબર. જો કાનૂની સંસ્થા હોય તો પછી આપણે બંધારણ ખોટું જ પડી ગયું. પણ આપણે, મેં તમને શું કીધું, આપણે આગળ વાંચીશું. જેની સ્થાપના ચોક્કસ બંધારણ સુધારા દ્વારા સીધી રીતે કરવામાં આવી છે? ના ના, કાનૂન બનાવ્યું હતું 2010માં. બંધારણમાં તો કોઈ જાતનો ઉલ્લેખ જ નથી, બરાબર. એનજીટી, બરાબર. ચાલો, એટલે બીજું ખોટું પડી ગયું તો જો એલિમિનેશન મેથડથી જાઓ. આ ખોટું, આ ખોટું, આ ખોટું. તો જવાબ તો 1 અને 3 જ છે, પણ ત્રીજું તો વાંચીશું. બંધારણનું રક્ષણ કરવાની ફરજ માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો બંનેમાં સમાવેશ છે, બરાબર. યાદ રાખો, બંનેમાં સમાવેશ છે, બરાબર. આર્ટિકલ 51G ની આસપાસમાં બી છે અને ડીપીએસપીમાં પણ એની માટે શું કરેલું છે? લખેલું છે, બરાબર. આ વસ્તુ ધ્યાન રાખીને ચાલજો, બરાબર. ચલો આગળ. હવે શેની વાત કરે છે? પુત્તાસ્વામી કેસની વાત કરે છે. શેની વાત કરે છે ભાઈ? પુત્તાસ્વામી કેસની વાત કરે છે, બરાબર. હવે જો 2017માં તમને ખબર જ છે કે પુત્તુસ્વામી કેસ આવ્યો હતો. કેએસ પુત્તુસ્વામી કેસ એક સીમાચિહ્ન રૂપે ચુકાદો છે, ઓકે, આપણને ખબર જ છે. જેમાં સર્વોચ્ચ ન્યાયાલય ગોપનીયતાનો સિદ્ધાંત આર્ટિકલ 21 ના અંતર્ગત રાઇટ ટુ પ્રાઇવસી ભારતીય સંવિધાનની હેઠળ બાહ્ય ધરીકૃત છે, કેમ કે તે અંગે નિર્ણાયક રીતે જાહેર કર્યું છે. તે સંદર્ભે ધ્યાને લો, બરાબર. યાદ રાખજો, પુત્તાસ્વામી કેસ છે. પુત્તાસ્વામી કેસમાં 9 ન્યાયાધીશોની બેચ એ સર્વસંમતિથી ગોપનીયતા અધિકારને આર્ટિકલ 21માં જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકારનો આંતરિક અને બંધારણ રીતે સંરક્ષિત ભાગ કર્યો છે. આ સાચું છે ભાઈ. 9 જજ હતા અને આ બરોબર છે. પુત્તુસ્વામી કેસના ચુકાદાએ અગાઉમાં એપી શર્મા અને ખડકસિંહના કિસ્સામાં સર્વોચ્ચ ન્યાયાલય કરાયેલા ચુકાદાને સંપૂર્ણપણે રદ કર્યા છે. આ એ બી સાચું છે. જેમણે ગોપનીયતા બંધારણ અધિકારની વિભાવને નકારી હતી. હા, એકદમ સાચું છે. આ બંનેને શું કરી દીધા? સુપ્રીમ કોર્ટે જે આગળના ચુકાદા હતા એને સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાઈ દીધી, બરાબર. ન્યાયાલયે જણાવ્યું હતું કે ગોપનીયતાનો અધિકાર એક સંપૂર્ણ અધિકાર છે અને જેથી રાજ્ય દ્વારા કોઈ પણ સંજોગોમાં તેને પ્રતિબંધિત કરી શકાતા નથી, બરાબર. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે કોઈ બી સંજોગોમાં તમે એને પ્રતિબંધિત નહીં કરી શકો. થોડું વિચાર કરજો, બરાબર. તમે ક્વેશ્ચન વિચાર કરો કે કોઈ બી સંજોગોમાં તમે નહીં કરી શકો. આ વસ્તુ તમારે વિચારવા જેવી વાત છે કે કોઈ બી સંજોગોમાં નહીં કરી શકો તમે, બરાબર. કોઈ બી સંજોગોમાં ના કરી શકો તમે.
બરાબર. એટલે તમે વિચાર કરો કે કોઈ પણ સંજોગોમાં ના કરી શકો. ના, જો માની ચાલો કે લો એન્ડ ઓર્ડર ઉપર કોઈ સવાલ ઊભો થાય છે, બરાબર, લો એન્ડ ઓર્ડર પર કોઈ સવાલ ઊભો થાય છે, આનમાં કોઈ સવાલ ઉપર થાય છે, તો ભાઈ તમે એને શું કરી શકો છો, એને ખતમ કરી શકો છો, બરાબર. એટલે અહીંયા એ અને બી સાચો છે, કેમ કે મેં તમને કીધું એમ 9 જજો હતા, બરોબર છે. એપી શર્મા અને ખડકસિંહ કિસ્સામાં સર્વોચ્ચ ન્યાયાલયે જે કરી દીધું એ બધું રદ કરી દીધું, એ બી સાચું છે. ત્રીજું ખોટું છે, મેં તમને કીધું એમ કે ભાઈ લો એન્ડ ઓર્ડરના કિસ્સામાં તો અન્ય કિસ્સાઓમાં એ ખતમ કરી શકે છે, બરાબર. એટલે આ બંને શું થઈ ગયા, સાચા થઈ ગયા, ત્રીજું ખોટું થઈ ગયું, બરાબર. ચાલો, ભારતીય બંધારણની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ અંગે નીચેના વિધાનો ધ્યાને લેજો, બરાબર. હવે ધ્યાને લેજો તમે. ભારતીય બંધારણની 26મી જાન્યુઆરી 1950 ના રોજ અપનાવવામાં આવ્યું હતું, બરાબર, અપનાવવામાં આવ્યું હતું. ભારતીય સરકાર અધિનિયમ 1935 નું ભારતીય બંધારણ કોઈ પ્રભાવ નથી. ના ભાઈ ના, હારામ હારો પ્રભાવ છે. મને એવું બી કહેવાય છે કે ભાઈ 1935 નો અધિનિયમ છે, કોપી જ મારી દીધી સીધી આપણે, બરાબર. એનો મતલબ કે ઓપ્શન બી શું છે, ખોટો. તો તમે વિચાર કરો, જો ઓપ્શન બી ખોટો છે, તો જો આ ઓપ્શન બી અહીંયા છે, ઓપ્શન બી અહીંયા છે અને ઓપ્શન બી અહીંયા બી છે, બરાબર. એનો મતલબ કે એક અંતર શું થઈ ગયા, સાચા થઈ ગયા. પણ આગળ વાંચીએ, ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ છે, હા છે ને. તો 1 અને 3 યાદ કરો, સૌથી લાંબુ બંધારણ છે, બરાબર. સૌથી લાંબુ અને લખેલું બંધારણ છે. એના લક્ષણોમાં સૌથી પહેલા આપણે લખીએ છીએ, બરાબર, કે ભાઈ લખેલું છે, સૌથી લાંબુ બંધારણ છે, ઓલરેડી આપણે પહેલા લખતા હોઈએ છીએ. હવે ધ્યાનથી રાખજો, અહીંયા નીચેના બધું કયું વિધાન ભારતીય બંધારણની લાક્ષણિકતા, બરાબર. તમે જ્યારે બંધારણની વાંચવાની શરૂઆત કરો એટલે પહેલા આવે લાક્ષણિકતાઓ, બરાબર. તો લાક્ષણિકતાઓ યોગ્ય રીતે વર્ણન કરે છે. ભારતીય બંધારણ ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાતંત્ર તરીકે સ્થાપિત કરે છે. એકદમ સાચું છે, બરાબર. ભારતીય બંધારણની પ્રસ્તાવના ન્યાયી છે. 1 મિનિટ ઉભા રહેજો. અને તેને અદાલતમાં લાગુ કરી શકાય છે, ખોટું છે. યાદ કરો, લેક્ચરની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે પહેલા તો એ ન્યાય નથી, બરાબર, અને તેને અદાલત દ્વારા લાગુ કરી શકાતી નથી, બરાબર. એટલે બે ખોટો પડી ગયો. જો આ ખોટો, આ ખોટો અને આ ખોટો, તે શું થઈ જશે, 1 અને 3. તો હવે ત્રીજું વાંચવાનું આપણે. ભારતીય બંધારણ તેમજ તમામ નાગરિકો માટે એકલ નાગરિકતા, હા, બ્રિટનથી લીધેલી છે એકલ નાગરિકતા, અને એકલ નાગરિકતા છે ભારતની અંદર, બરાબર. એકદમ નોર્મલ સિમ્પલ સવાલ હતો, બરાબર. તમને થોડું ઘણું યાદ હોય તો તમે આરામથી સવાલને કરી શકો છો, બરાબર. પ્રસ્તાવનામાં તમે યાદ કરો, પ્રસ્તાવના શું કહે છે, પ્રસ્તાવનામાં સાર્વભૌમ, સમાજવાદ, બિન સાંપ્રદાયિક, લોકશાહી, બરાબર. આ બધું પ્રસ્તાવના કે છે, તો ઓલરેડી આપણું ભારત છે. પ્રસ્તાવના ન્યાય છે, ના, તેને કાયદા અદાલત દ્વારા લાગુ કરી શકાય, ના કરી શકાય અદાલત દ્વારા લાગુ. એટલે બીજું શું થયું, ખોટો. અને તે એકલ નાગરિકતા છે, હા, આપણા ત્યાં ગુજરાતની કોઈ નાગરિકતા નથી, યુપીની કોઈ નાગરિકતા નથી. આપણા ત્યાં બધા નાગરિકો જોડે ભારતની નાગરિકતા છે, ઇન્ડિયાની સિટીઝનશીપ છે આપણી જોડે, બરાબર. ચાલો, નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણની જોગવાઈઓને ચોક્કસ રીતે, યાદ રાખજો, પ્રતિબિંબિત કરે છે, બરાબર. ડીપીએસપી અદાલતો દ્વારા લાગુ કરી શકાય. ઓબ્વિયસલી આર્ટિકલ 37 કહે છે કે લાગુ ના કરાય. ખબર પડી ગઈ તમને? તો એ કહે છે, બરાબર. તો પછી તો બી સવાલ, તો જો આ ખોટો પડી ગયો, બરાબર. એ ક્યાં છે, એ કાર્યું કાં તો 2 અને 3 સાચું અને કાં તો ખાલી 2 સાચું, પણ આપણે તો બધા વાંચવાના છે, બરાબર. ભારતીય બંધારણ એકાત્મક લાક્ષણિકતાઓ સાથે સંઘીય વ્યવસ્થાની જોગવાઈ કરે છે, હા, હા. એકાત્મક લાક્ષણિક સાથે સંઘીય બી લાગુ કરે છે. જેમ કે માની ચાલો કે આર્ટિકલ 3, બરાબર, પછી 368 ના અંતર્ગત ચેન્જીસ કરવા, બરાબર. આ બધું શું છે ભાઈ, એ એકાત્મકની સુવિધા છે, બરાબર. સંસદ કોઈ પણ પ્રતિબંધ વિના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે, ના. યાદ કરો, મૂળભૂત માળખામાં આંગળી કરી એટલે તમારો કાનૂન ગયો, બરાબર. એટલે આ ત્રીજો શું થઈ ગયું, ખોટું થઈ ગયું. એટલે ઓબ્વિયસલી ખાલી ઓપ્શન બી શું છે, સાચો છે, બરાબર. વારંવાર એકનું એક તમે જુઓ, એકની એક જે પેટર્ન છે ને રિપીટ થઈ રહી છે. તમે જુઓ, જેમ કે માની ચાલો બંધારણની જોગવાઈમાં ડીપીએસપી એના ફેવરિટ છે. તમે જોજો, ડીપીએસપી પાછા પૂછવાનું કંઈ જ નહીં, બરાબર. ડીપીએસપીમાં આર્ટિકલ 37 વધારે પડતો પૂછી રાખવાનો, બરાબર. આર્ટિકલ 41 પૂછી નાખવાનો, બરાબર, અને આર્ટિકલ 40 પૂછી નાખવાનો. આ ડીપીએસસીમાં એની એક પેટર્ન ચાલી છે, બરાબર. તમે જુઓ કે આ 3 એક્ઝામના સવાલો છે, બરાબર. અને ડીપીએસપી રિપીટ થયું છે વારંવાર, એનજીટી વારંવાર રિપીટ થઈ રહ્યું છે, બરાબર. મૂળભૂત અધિકાર રિપીટ થઈ રહ્યું છે, આમુખ રિપીટ થઈ રહ્યું છે. આ 4-5 ટોપિક ફેવરિટ બની ગયા છે જીપીએસસી વાળાના. એનો મતલબ કે આપણને એની પેટર્ન ખબર પડી રહી છે કે આ વસ્તુ પર પકડ લેવી પડશે અને ધ્યાનથી એને વાંચવું પડશે, બરાબર. ચલો આગળ. ભારતીય બંધારણની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ અંગે ધ્યાન રાખો, બરાબર. તો આ ઓલરેડી સવાલ આવી ગયો છે, પાછો રિપીટ છે, તો બી હું પાછો કરાવી દઈશું. ભારતીય બંધારણ 26મી જાન્યુઆરી 1950 ના રોજ આ પ્રજાસત્તાક દિવસ ઉજવે છે, બરાબર. ભારત સરકાર અધિનિયમ 1935 ભારતના બંધારણ કોઈ પ્રભાવ નથી, ખોટું યાદ કરો. મેં તમને હમણાં કીધું, એવું કહેવાય છે કે અડધું ઉપર એનું જ કોપી મારી દીધી છે. અને સૌથી લાંબુ છે, હા, તો 1 અને 3 શું છે, સાચા છે, બરાબર. આગળ વધીશું હવે.
નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતને યોગ્ય રીતે આવી ગયું? પાછું મૂળભૂત માળખું, એનો મતલબ કે મૂળભૂત માળખું બી ઘડી ઘડી મૂળભૂત માળખું આવી રહ્યું છે, બરાબર. મૂળભૂત માળખાના સિદ્ધાંતની સ્થાપના સર્વોચ્ચ ન્યાયાલય કેશવાનંદ ભારતી કેસ 1973 માં કરી હતી. ઓબ્વિયસલી એકદમ સાચું છે. એની અંદર કેટલી વસ્તુઓ છે? તો સુપ્રીમ કોર્ટે કીધું સમય પર બતાવીશું અમે તમને, બરાબર, કે શું કરી શકાય, શું ના કરી શકાય, બરાબર. સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે, પરંતુ મૂળભૂત માળખામાં ને બદલી શકતા નથી. હા, ઓબ્વિયસલી છે ભાઈ, જે કરવું એ કરો, મૂળભૂત માળખાને ટચ કરે એટલે કરંટ લાગશે, કરંટ લાગે એટલે તમે ગયા, બરાબર. એટલે એ બી સાચું છે, બરાબર. એચઆર બોમ્બે કેસમાં મૂળભૂત માળખાના સિદ્ધાંતને પુનઃ પુષ્ટિ કરીને ચુકાદો આપવામાં આવ્યો કે ધર્મનિરપેક્ષતા બંધારણનો આવશ્યક શું છે? ભાગ છે. ઓબ્વિયસલી આ બી સાચું છે. તો શું આવશે? ઓપ્શન ડી 1, 2 અને 3 સાચા આવશે. 1, 2 અને 3 શું આવશે? સાચા આવશે, બરાબર. ચલો આગળ, બરાબર. હવે શેની વાત કરે છે? સંઘવાદના સિદ્ધાંત સાથે યોગ્ય રીતે સંબંધ છે. શેની વાત કરે છે? સંઘવાદની વાત કરી છે. શેની વાત કરી છે? સંઘવાદની. સંઘવાદી છે એટલે હજી હમણાં આપણે વાત કરી સંઘવાદ, એકાત્મકતા, બધાની વાત આપણે કરી જ છે, બરાબર. ભારતીય સંઘવાદને તેના એકાત્મક પૂર્વાગ્રહને કારણે અર્ધસંઘીય તરીકે ગણવામાં આવે છે. ઓબ્વિયસલી તમે હજાર વાર વાંચ્યું છે કે ભારત જે છે એ અર્ધસંઘીય છે, ભારત જે છે અર્ધસંઘીય છે, બરાબર. ભારતીય બંધારણની 7મી અનુસૂચિ કેન્દ્ર રાજ્યને સંબંધી યાદીઓ દ્વારા કેન્દ્ર રાજ્ય વચ્ચે સત્તાનું સીમાંકન કરે છે. ઓબ્વિયસલી તમે યાદ કરો, કેન્દ્ર સૂચિમાં વિષય છે, રાજ્ય સૂચિમાં વિષય છે, સંવતિ સૂચિમાં વિષય છે. જેમ કે કેન્દ્ર સૂચિના જે વિષય છે એની પર કેન્દ્ર સરકાર બનાવી શકે કાનૂન, રાજ્ય સૂચિ પર રાજ્ય સરકાર બનાવી શકે, સંવતિ સૂચિ પર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બંને બનાવી શકે. પરંતુ જો કેન્દ્ર સરકાર કોઈ કાનૂન બનાવે છે તો રાજ્ય સરકારનું કાનૂન ઓટોમેટિક શું થઈ જશે? ખતમ થઈ જશે. પરંતુ જો રાજ્ય સરકારે બનાવેલા કાનૂનને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જાય છે તો એ રાજ્ય પૂરતું એ કાનૂન શું રહેશે? માન્ય રહેશે. આટલી વસ્તુ તમારે કેન્દ્ર રાજ્ય અને સંવતિ સૂચિમાં ધ્યાન રાખવી પડશે, બરાબર. ચલો, ભારત સરકાર અધિનિયમ 1935 અને એ ભારતીય બંધારણમાં સંઘીય જોગવાઈઓનો પાયો નાખ્યો છે. હા, એ બી સાચું છે, બરાબર. એનો મતલબ કે 1, 2 અને 3 શું છે? અહીંયા સાચા છે, બરાબર. ચલો આગળ. નીચેનામાંથી કયું વિધાન ભારતમાં કાનૂની અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ, યાદ રાખજો, ભારતમાં કાનૂની અને અર્ધ ન્યાયિક સંસ્થાઓની જવાબદારીઓનું યોગ્ય રીતે વર્ણન કરે છે? યાદ રાખજો, કાનૂની બી હોવી જોઈએ અને અર્ધ ન્યાયિક પણ હોવી જોઈએ, બરાબર. ચલો, ચૂંટણી આયોગ એક અર્ધ ન્યાયિક સંસ્થા છે. 10મી અનુસૂચિ હેઠળ રાજકીય પક્ષોને સંબંધિત વિવાદોનો નિર્ણય લેવાની સત્તા ધરાવે છે. 1 મિનિટ, 10મી સૂચિ એટલે પક્ષ પલટો. પક્ષ પલટામાં યાર ઇલેક્શન કમિશન થોડું આવે. એમાં તો તમે જોવા જાઓ તો લોકસભામાં હોય તો સ્પીકર, રાજ્યસભામાં હોય તો કોણ હોય? સભાપતિ, બરાબર. તો ઓપ્શન એ શું થઈ ગયો? ખોટો પડી ગયો. ચલો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક કાનૂની સંસ્થા છે, બરાબર, જે ફક્ત એનજીટી હેઠળ 2010 હેઠળ પર્યાવરણ વિવાદોનું સંચાલન કરે છે. આ સાચું છે. હવે સાંભળજો. સીવીસી સતર્કતા આયોગ એ દેશમાં ભ્રષ્ટાચારના કેસોની તપાસ માટે જવાબદાર બંધારણીય સંસ્થા છે. ના, યાદ કરો, હજી આગળ જ તમને સમજાવ્યું કે 2003માં એને કાનૂની દરજ્જો મળ્યો હતો. કયો દરજ્જો? કાનૂની દરજ્જો મળ્યો હતો. તો તમે ઉભા રહેજો. ત્રીજું ખોટું છે ને તો ગોતું ત્રીજું. આ ત્રીજું રહ્યું અહીંયા, આ ત્રીજું રહ્યું અહીંયા, બરાબર. હવે પહેલું શું છે? યાદ કરો, પહેલું શું છે? ખોટું છે, બરાબર. પહેલું બી ખોટું જ છે, બરાબર. હવે 2 અને 4 સાચા છે અથવા તો ખાલી 2 સાચું છે. એનો મતલબ કે 4 ઉપર બધું ડિપેન્ડન્ટ થઈ ગયું છે. હવે આવી જાઓ, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે સેબીની વાત કરે છે. નાણાકીય બજારોનું નિયમન કરે છે, પરંતુ તેની પાસે અર્ધ ન્યાયિક સત્તાઓ નથી. ના, તેની પાસે અર્ધ ન્યાયિક સત્તાઓ છે અને છે. તે લાયસન્સ કેન્સલ કરી શકે છે, તે બધું જ કરી શકે છે. એનો મતલબ કે અહીંયા ઓપ્શન બી શું થઈ ગયો? સાચો થઈ ગયો, બરાબર. એટલે તમને
તમને જો આટલી ખબર હોય તમે વિચાર કરો કે એક જ બંધારણ એક જ પેલામાં એને લગભગ 4 સંસ્થાઓ ઉપાડી લીધી, બરાબર, અને એના વિશે તમને જાણકારી હોવી જોઈએ. જેમ કે CB છે તો યાદ કરો, હું એક કરીને લઈ લઉં. જો ઇલેક્શન કમિશન છે, યાદ કરો ઇલેક્શન કમિશન જે છે 324 ના અંતર્ગત હોય છે, બરાબર, યાદ કરો. ઇલેક્શન કરવાનું બધું કામ ઓલરેડી મેં આગળ તમને કહી દીધું છે. બીજું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ આપણે હજી હમણાં વાત થઈ 2010માં બની છે, એનું મુખ્યાલય ન્યૂ દિલ્હીમાં છે. 4 અન્ય જગ્યાએ એના બીજા માની ચાલો બ્રાન્ચો છે, બરાબર, જે આ પર્યાવરણ વિશે બધી વાત કરે છે. સતર્કતા આયોગ યાદ કરો, સરકારી કમિશનના અંતર્ગત 1964માં બની ત્યાં, બરાબર. સ્વામીનાથન કમિટી, બરાબર, 2003 ના અંતર્ગત, બરાબર, શિવરમન કમિટીના અંતર્ગત બની હતી, બરાબર. 1964માં બની હતી અને 2003માં એને કાનૂની દરજ્જો મળ્યો છે, બરાબર. અને પછી સિક્યુરિટી સેબી 1988માં એક્ઝિક્યુટિવ ઓર્ડરથી બની હતી અને 1992માં, બરાબર, એને સ્ટેટ્યુટરી પાવર મળી ગયા હતા, બરાબર, જે કેપિટલ માર્કેટને જનરલી શું કરતી હોય છે એ રેગ્યુલેટ કરતી હોય છે, બરાબર. ચલો આગળ. ભારતીય રાષ્ટ્રપતિની કલમ 72 એટલે 72 એટલે મગજમાં રાખો કે ભાઈ આ કંઈક માફી બાફીના પાવરો આવી શકે છે. આમાં કયા પાવરો આવી શકે છે? માફી બાફીના કાયદો આવી શકે છે, બરાબર. અને માફ કરવાની, સજા માફ કરવાની, મુલતવી રાખવાની, રાહત કરવાની અથવા ઘટાડવાની સત્તા નીચેના લાગુ પાડે છે. સમજો, સંસદ દ્વારા બનાવેલા કાયદાની વિરુદ્ધ ગુનાઓ, હાય ઓબ્વિયસલી રાષ્ટ્રપતિ સંસદ દ્વારા બનાવેલા દરેક કાનૂન ઉપર માફી આપી શકે છે, મુલતવી રાખી શકે છે, રાહત આપી શકે છે, બધું જ કરી શકે છે. સશસ્ત્ર દળોના સભ્યો દ્વારા કરવામાં આવેલા ગુનાઓ, હા એમાં બી રાષ્ટ્રપતિ આપી શકે. યાદ રાખજો, સશસ્ત્ર દળો દ્વારા જે સભ્યો દ્વારા કરવામાં જે આવ્યો એને તમે સુપ્રીમ કોર્ટમાં ના પડકારી શકો, પરંતુ તમે એને રાષ્ટ્રપતિ પાસે સજા માફી માટે લખી શકો છો. તો એ આ બી સાચું છે. મૃત્યુદંડના કેસોમાં હા એ બી સાચું છે. રાજ્યના કાયદાઓના વિરુદ્ધ ગુનાઓમાં ના. આમાં કોણ આવશે? આમાં રાજ્યપાલ આવે, આમાં રાષ્ટ્રપતિ ના આવે. પરંતુ જો આમાં બી મૃત્યુદંડ હોય, પાછું શું હોય? મૃત્યુદંડ, તો તમે રાષ્ટ્રપતિ પાસે જઈ શકો છો. પરંતુ રાજ્યના કાયદાની વિરુદ્ધ ગુનો તેમાં કોણ આવશે? રાજ્યપાલ. એટલે ચોથું ખોટું પડી ગયું. એટલે આપણી પાસે 1, 2 અને 3 સાચા ઓપ્શન થઈ ગયા, બરાબર. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, બરાબર. આ વસ્તુ તમારે શું રાખવાની છે? ધ્યાન રાખવાની છે, બરાબર. ચલો આગળ વધીએ આપણે. ચલો હવે જો નીચેનામાંથી કયો બંધારણ સુધારો ભારતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો છે? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો. હવે સ્થાનિક સ્વરાજ એટલે યાદ કરો 73મો અને 74મો. ઓબ્વિયસલી આગળ બી આવી ગયું છે, પરંતુ ધ્યાનથી એક એક કરીને આપણે બધું જોવાનું જ છે. જો 161મો બંધારણ સુધારો, સાહેબ હજી હમણાં તમે એમને 61માં સમજાયો હતો, ઇલેક્શન કમિશનર વાસે કંઈક વાત હતી ત્યારે. હા યાદ કરો, 21 થી ઉંમર કેટલી કરી હતી? 18. તો એ કયા બંધારણ સુધારા અંતર્ગત કરી હતી? 61માં, બરાબર. અહીંયા 69મો છે, તો યાદ રાખો આ દિલ્હી માટેનો છે. શેની માટેનો છે? દિલ્હી માટેનો છે. એટલે આ બી ખોટું થઈ ગયું. આવી ગયો 73મો અને 74મો. યાદ રાખો પંચાયત માટે છે આ, અને આ નગરપાલિકા માટે છે. તો આની માટે શું કહ્યું છે? ભારતની સ્થાનિય સ્વરાજ. એટલે 73 અને 74. તો આ 3 અને 4 શું થઈ ગયું આપણી માટે? સાચું થઈ ગયું. મેં તમને સમજાવી દીધું કેમ આ બે નથી. 61મો જે છે એ ઉંમર 21 થી ઘટાડીને 18 કરવા વાળી છે, બરાબર. યાદ કરો, જેમાં ઇલેક્શન કમિશનર એક હતો, પછી આના જ અંતર્ગતમાં આગળ ચાલીને 2 અન્ય ઇલેક્શન કમિશનરની બી નિમણૂક કરવામાં આવી, ચીફ ઇલેક્શન કમિશનર અને 2 અન્ય કમિશનરો, બરાબર. અને 69મો એ લગભગ દિલ્હી માટેનો છે, બરાબર. ત્યાં વિધાનસભા અને મુખ્યમંત્રીની નિમણૂક માટેનો છે, બરાબર. 73મો 74મો એ સ્થાનિય સ્વરાજની પેલી માટેનો છે, બરાબર. ચલો આગળ. નીચેનામાંથી કઈ નીતિઓ અથવા કાર્યક્રમોનો હેતુ રાજ્ય અને કેન્દ્ર સ્તરે શાસનમાં સુધારો કરવાનો છે? બરાબર. ક્યાં? રાજ્ય અને કેન્દ્રના શાસનમાં સુધારો કરવા માટે. સમજો, ડિજિટલ ઇન્ડિયા મિશન. હા ભાઈ, ડિજિટલી થાય તો યોગ્ય રીતે બધાને જે બેનિફિશિયરીઝ છે એને યોગ્ય રીતે બેનિફિટ મળી રહે, કરપ્શન ઓછું થઈ જાય. હા સાચી વાત છે. સ્માર્ટ સિટી મિશન. હા, ડેવલપમેન્ટ થાય તો કેન્દ્ર રાજ્ય બંનેને ફાયદો થાય. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ઓબ્વિયસલી કરપ્શન એકદમ ઘટી જશે, બરાબર. ડાયરેક્ટ જેને જો બેનિફિટ એને મળી જશે. પ્રધાનમંત્રી આવાસ યોજના, એ બી સાચું છે. એનો મતલબ કે 1, 2, 3, 4 આ 4 આપણી માટે શું છે? સાચા છે, બરાબર. તો કેન્દ્ર રાજ્યના શાસનમાં સુધારો કરવાનો હેતુ છે. આ એક બેઝિક સવાલ હતો, જો તમે મગજ લગાવો તો તમને આવડી જાય, બરાબર. જેમ કે માની ચાલો સ્માર્ટ સિટી મિશન યાદ કરો, 2015માં આ સ્માર્ટ સિટી મિશન આવ્યો હતો. ડિજિટલ ઇન્ડિયા મિશન આવ્યો છે ભારતમાં. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યાદ કરો. જેમ સિસ્ટમ યાદ છે તમને, બરાબર. જનધન, આધાર અને મોબાઈલની વાત કરે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, બરાબર. ચલો હવે શેની વાત કરે છે? PIL. જો
પીઆઈએલ તમારે યાદ રાખવાનું. એક તો જસ્ટિસ ભગવતીનું નામ પીઆઈએલમાં હંમેશા યાદ રાખવાનું. બરાબર, જો તમને જસ્ટિસ ભગવતીનું નામ યાદ છે અથવા તો જસ્ટિસ કૃષ્ણનનું નામ યાદ છે, આ બે નામ તમારે શેમાં યાદ રાખવાના છે? પીઆઈએલમાં હંમેશા માટે યાદ રાખી લેવાના છે. જસ્ટિસ ભગવતીનું નામ યાદ રાખવાનું છે અને જસ્ટિસ કૃષ્ણન અય્યરનું નામ યાદ રાખવાનું છે તમારે. આ બંનેમાં તમારે યાદ રાખવાનું અને રાખવાનું. બરાબર, હવે તમે વિચાર કરો, પીઆઈએલ જસ્ટિસ ભગવતીએ યોગ્ય રીતે એ વખતે ચાલુ કરાવડાવી હતી. બરાબર, કેમ કે ભાઈ ફોર એક્ઝામ્પલ માની ચાલો કોઈક માણસ એવા છે અથવા તો કોઈક સમૂહ છે જે કોર્ટ સુધી નથી પહોંચી શકતા, તો એની માટે પીઆઈએલની સુવિધા એક ચાલુ કરાઈ હતી જસ્ટિસ ભગવતી અને કૃષ્ણન અય્યરના કાર્યકાળમાં. બરાબર, એના પછી કેવું થયું કે આ પીઆઈએલ તમે કઈ રીતે કરી શકો? તો સૌથી પહેલા તો લેટર દ્વારા, બરાબર, અથવા વકીલ દ્વારા અથવા સુઓ મોટો લઈને બી કોર્ટ કરી શકે છે. એટલે 3 રીતે તમે પીઆઈએલ કરી શકો છો. બરાબર, હવે પીઆઈએલ કયા મુદ્દા પર થાય? ઘણા મુદ્દાઓ પર પીઆઈએલ આપણા ત્યાં થતી હોય છે, ઘણા મુદ્દા પર. બરાબર, હવે તમે જો સૌથી પહેલી જે મોટી પીઆઈએલ હતી ને એ એવું કહેવાય છે કે બિહારની હતી અને કપિલા, બરાબર, 1979 ની વાત છે. આ કપિલા નામના એક મહિલા હતા, એમના દ્વારા આ પીઆઈએલ કરવામાં આવી હતી કે બિહારમાં જે કેદીઓ છે ને, બરાબર, એમની સિચ્યુએશન બહુ જ ખરાબ હતી. એની ઉપર પહેલી મોટી પીઆઈએલ એની પર થયેલી છે. બરાબર, એટલે પીઆઈએલ વિશે તમારે આટલું થોડું ધ્યાન રાખવાનું. જો તમને આટલું ખબર છે ને તો કોઈ બી સવાલ પીઆઈએલ નો આવશે તમે આરામથી એને ટેકલ કરી શકશો. બરાબર, ચલો આગળ. જાહેર હિતને અસર કરતી બાબતો પર કોર્ટને સુઓ મોટો લેવાની મંજૂરી યાદ કરવા જે મેં તમને કીધું, પત્ર દ્વારા, વકીલ દ્વારા અને સુઓ મોટો દ્વારા. બરાબર, સાચું પડી ગયું. ચાલો, સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે કાનૂની પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનું છે. બરાબર, કાનૂની પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનું છે. બરાબર, ત્રીજું, અસરગ્રસ્ત સમુદાય વતી અરજીઓ દાખલ કરવા બિન સહકારી સંસ્થાઓ અને કાર્યકરોને સક્ષમ કરવાની છે. બરાબર, સરકારી નીતિઓ વિષયક નિર્ણયોમાં દખલ કરવાની ન્યાયતંત્રની સત્તાને પ્રતિબંધિત કરે છે. ના, ઉપરથી ખોલે છે, પ્રતિબંધિત નથી કરતી. એટલે ચોથો ખોટો. એટલે કાં તો 1 3 સાચા, કાં તો 1 2 3 સાચા. એટલે આપણે મેન ફોકસ કેની પર રાખવાનું? 2 પર. સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે કાનૂની પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનું છે. હા, એ કાનૂની પદ્ધતિ સુનિશ્ચિત કરવાનું છે. એટલે આમાં 1 2 અને 3 સાચાથી. જો ઘણી જગ્યાએ એને કોન્ટ્રોવર્સી થઈ શકે છે કે સર આ તો જે છે, બરાબર, એ તો આર્ટિકલ માની ચાલો 39 નું પેલું છે, તો તમે આને પીઆઈએલ માં કેમ ગણો છો? જો આ એક કોન્ટ્રોવર્સિયલ છે, જીપીએસસી બી આને કોન્ટ્રોવર્સિયલ ગણ્યો છે, પરંતુ તમે આને બ્રોડ પરસ્પેક્ટિવ જોશો ને આનો, બરાબર, તો તમને આ સાચો લાગશે. બાકી જો આને તમારે ચેલેન્જ કરવો તો આરામથી તમે આર્ટિકલ 39 અંતર્ગત આને ચેલેન્જ કરી શકો છો. બરાબર, અમે તમને ઓલરેડી કહી દીધું કે આ સવાલ ચેલેન્જ કરી બી શકાય છે. જો તમે થોડું ઘણું વિચારો તો તમને આ એક સવાલ મગજમાં આવી શકે છે. બરાબર, ચલો. ભારતીય બંધારણ હેઠળ સામુદાયિક જવાબદારી, બરાબર, નો સિદ્ધાંત નીચેનામાંથી કયું યોગ્ય રીતે વર્ણે છે? સામુદાયિક જવાબદારી એટલે યાદ રાખો, આપણા તે કેવું છે, જે બી મંત્રી છે, સંત્રી છે, જે બી છે એ બધાનો સામૂહિક જવાબદારી છે. બરાબર, એટલે આ બધાએ મળીને જવાબ આપવાનો. માની ચાલો કે અમે બધા મંત્રીમંડળમાં છે અને અમારી બધાની સામૂહિક જવાબદારી છે અને એમાંથી એક વ્યક્તિ જે છે, બરાબર, એને અમારી કોઈ માની ચાલો કે કોઈ નીતિથી અથવા તો અમારા જે જવાબ છે એનાથી એને યોગ્ય લાગતું નથી, તો એને અમારી ટીમમાંથી નીકળવું પડશે અથવા તો અમારે જોડે એને હામાં રાખવી પડશે. બરાબર, જેમ કે તમને યાદ હોય તો ડોક્ટર ભીમરાવ આંબેડકરને હિન્દુ કોડ બિલ ઉપર કંઈક ઇસ્યુ હતા તો એમને આગળ ચાલીને રાજીનામું આપેલું છે. બરાબર, અને આગળ રાજીવ ગાંધીની સરકારમાં બી આપેલા છે. બરાબર, તો એમાં એ સામૂહિક જવાબદારી છે, એટલા માટે આ બધું વસ્તુ કરવાની છે. બરાબર, ચાલો. તે ફક્ત કેન્દ્રીય મંત્રીમંડળને લાગુ પડે છે? ના, રાજ્ય મંત્રીમંડળ લાગુ ના. યાદ રાખો, તે કેન્દ્ર અને રાજ્ય બંનેના મંત્રીમંડળને લાગુ થશે. બરાબર, યાદ રાખજો. આપણા ત્યાં 3 પ્રકારના મંત્રીઓ હોય. કેટલા પ્રકારના? 3. એક કેબિનેટ મંત્રી હોય, બરાબર, એક રાજ્ય મંત્રી હોય, રાજ્ય મંત્રીના અંદર બી સ્વતંત્ર પ્રભાર હોય, અને એક ઉપમંત્રી હોય. બરાબર, એ એક શું હોય? ઉપમંત્રી હોય. લગભગ મોદી સાહેબ પીએમ બન્યા પછી ઉપમંત્રી આપણા ત્યાં નથી. આપણા ત્યાં અત્યારે 2 છે, કેબિનેટ મંત્રી અને કોણ હોય? રાજ્ય કક્ષાના મંત્રીઓ. રાજ્ય કક્ષાના મંત્રી એટલે તમે એવું ના માનતા કે રાજ્યમાં હોય, ના, એ બી સેન્ટરમાં જ હોય. બરાબર, ચલો. એટલે રાજ્ય મંત્રીમંડળ હોય ને એ બી અને કેન્દ્ર મંત્રીમંડળ બંને માટે શું સામૂહિક જવાબદારી હોય. એટલે જો આ ખોટું થઈ ગયું અને આ બી ખોટું થઈ ગયું, એટલે કાં તો 2 3 4 સાચા અને કાં તો 2 અને 4 સાચા. તો આપણે 3 ઉપર બધો દાવાદાર જતો રહ્યો, પણ આમ તો 2 બી આપણે વાંચીશું. તેનો અર્થ એ છે કે મંત્રીઓએ મંત્રીમંડળના નિર્ણય સાથે વ્યક્તિગત રીતે અસંમત હોવા છતાં જાહેરમાં સમર્થન કરવું પડશે. તમને કીધું એમ, નહીં કરો સમર્થન તો રાજીનામું આપવું પડશે તમારે. જેમ કે ડોક્ટર ભીમરાવ આંબેડકરને આપવું પડ્યું હતું, આગળ રાજીવ ગાંધીની સરકારમાં ઘણાને આપવું પડ્યું હતું. તો બરાબર, તો એનો મતલબ કે આ શું
થઈ ગયું? સાચું થઈ ગયું. બરાબર. ચલો, રાષ્ટ્રપતિ ગેરવર્તણૂક માટે વ્યક્તિગત મંત્રીઓની બરતરફ કરી શકે છે, ભલે મંત્રી પરિષદ વિશ્વાસ જાળવી રાખે. ખોટું છે. રાષ્ટ્રપતિ જો મંત્રી પરિષદ પાસે વિશ્વાસ મત છે તો કોઈ બરખાસ્ત નહીં કરી શકે. બરાબર. એટલે આ ત્રીજો શું થઈ ગયો? ખોટો થઈ ગયો. એનો મતલબ કે 2 અને 4 શું છે? સાચા છે. પરંતુ આપણે ચોથો વાંચીશું તો પણ આ સિદ્ધાંત કેન્દ્રીય સ્તરે કલમ 75 અને રાજ્ય સ્તરે 164 બંધારણીય આધાર શું શોધે છે. એક વસ્તુ સાચી છે. બરાબર. મેં તમને એનું કારણ બી કહી દીધું. બરાબર. મંત્રીમંડળ સામૂહિક રીતે ઉત્તરદાયિત્વ છે. અને જો તમને એવું પૂછે કે મંત્રીમંડળ લોકસભા કે રાજ્યસભા, તો મંત્રીમંડળ લોકસભા પ્રત્યે સામૂહિક રીતે ઉત્તરદાયિત્વ છે. એમ તો સંસદ પ્રત્યે છે, પરંતુ લોકસભા પ્રત્યે વધારે છે. બરાબર. અને વ્યક્તિગત રીતે એ જવાબદાર રાષ્ટ્રપતિને રહેશે. બરાબર. આ વસ્તુ ધ્યાન રાખીને ચાલજો. ચલો, ભારતમાં ન્યાયિક સક્રિયતા. બરાબર. ન્યાયિક સક્રિયતા એટલે શું? તમે વિચાર કરો, તમે બહુ સક્રિય માણસ છો ઘરમાં. બરાબર. તમે ઘણીવાર એટલા સક્રિય છો કે સવાર 7 વાગે ઉઠીને મમ્મીના વાસણ ધોઈ નાખો છો. બરાબર. એટલે મમ્મીનું કામ બી તમે કરી નાખો છો, તો તમે બહુ સક્રિય માણસ છો. બરાબર. પરંતુ અહીંયા કોના સક્રિયતાની વાત કરે છે? ન્યાયિક સક્રિયતા. એનો મતલબ કે આપણે ત્યાં 3 વસ્તુ છે: કારોબારી છે, બરાબર, ધારાકીય છે અને ન્યાય છે. ન્યાયિક જે છે એ ધારાકીયનું કામ અથવા કારોબારીનું કામ કરી નાખતી હોય છે ઘણીવાર, તો એને ન્યાયિક સક્રિયતા કહેવામાં આવે છે. બરાબર. એટલી વસ્તુ યાદ રાખજો. મેં તમને કીધું, તમે એક એક્ઝામ્પલ સમજી લો કે તમે બહુ ઉત્સુક માણસ છો. તમે તમારા મમ્મીનું કામ હવાર ઉઠીને કોઈદર વાસણ ધોઈ નાખે. ઘણીવાર પપ્પા ફેક્ટરી નાખે તો ફેક્ટરી જતા રહ્યા, તો તમે બહુ સક્રિય માણસ છો. બરાબર. તો અહીંયા કેની વાત ચાલે છે? ન્યાયિક સક્રિયતાની. બરાબર. તે બંધારણીય મૂલ્યોને જાળવવા માટે કાયદાકીય અને કારોબારી બાબતોમાં સક્રિય ન્યાયિક હસ્તક્ષેપનો ઉલ્લેખ કરે છે. બરાબર. સાચી વાત છે? ખોટી વાત છે? સાચી વાત છે. બરાબર. ભારતમાં ન્યાયિક સક્રિયતાએ જાહેર હિતની અરજી PIL દ્વારા વેગ પકડ્યો છે. ઓબ્વિયસલી વેગ પકડ્યો છે. તમે વિચાર કરો કે PIL એવું આવી જાય કે ભાઈ આ રાજ્ય, આ જે ગામ છે એમાં કુપોષણની સંખ્યા વધી રહી છે, કુપોષણને ખતમ કરવાનું કામ કારોબારીનું છે. પરંતુ માની ચાલો ઘણીવાર આદેશ કોણ આપી દે? ન્યાયપાલિકા આપી દે. તમારે આવું કરવું જોઈએ, જેના કારણે આવું થાય. બરાબર. તો આ સાચું છે. ન્યાયતંત્ર એવા કાયદાઓ અથવા કારોબારી ક્રિયાઓને રદ કરી શકે છે બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે. એ બી સાચું છે. બરાબર. એ બી સાચું છે. ઓબ્વિયસલી સાચું. કેશવાનંદ ભારતી કેસ 1973 બંધારણ સિદ્ધાંત તરીકે ન્યાયિક સક્રિયતાને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરી. ના ભાઈ, વ્યાખ્યાયિત નથી કરી હજી સુધી એને. બરાબર. તો એનો મતલબ કે ચોથો શું છે? ખોટો છે. તો આ બી નહીં, આ બી નહીં. બરાબર. એટલે કાં તો 1, 2, 3 1, 3 સાચો, કાં તો 1, 2, 3 સાચો. તો બીજું આપણે શું વાંચ્યું? ન્યાયિક સક્રિયતા જાહેરની અરજીને PIL વેગ આપે છે. હા, આપે છે. એનો મતલબ કે 1, 2 અને 3 આપણે શું સાચા છે. મેં તમને એનું કારણ સહિત સમજાવી દઉં કેમ આવું છે, કેમ આવું નથી. બરાબર. યાદ રાખજો, કેશવાનંદ ભારતી કેસમાં ન્યાયિક સક્રિયતાને કોઈ એંગલે વ્યાખ્યાયિત નથી કર્યું. આમાંથી વાત યાદ રાખીને ચાલજો. અને ન્યાયિક સક્રિયતા કોઈ જગ્યાએ વ્યાખ્યાયિત છે પણ નહીં. ચલો. બરાબર. ભારતમાં અર્ધન્યાયિક સંસ્થાઓ. બરાબર. અર્ધન્યાયિક સંસ્થાઓ એટલે શું? બરાબર, કે જે સંસ્થા જે છે સજા ના આપી શકે. બરાબર. સજા ના આપી શકે. એક વસ્તુ યાદ રાખીને ચાલજો. બરાબર. એ તમારી પાસે સમન આપી શકે, તમને સમન આપીને તમારી પાસે પ્રૂફ જમા કરાવી શકે, એફિડેવિટ કરવાનું કહી શકે. બરાબર. એને શું કહે? અર્ધન્યાયિક સંસ્થા. ચલો. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ માનવાધિકારના ઉલ્લંઘન માટે દંડ લાદી શકે છે? ના. બરાબર. આ એકદમ ખોટી વાત છે. આ દંડ ન લાદી શકે. બરાબર. આ ભલામણ કરી શકે. બરાબર. આ બધી વસ્તુ કરી શકે, દંડ ન લાદી શકે. બરાબર. ચલો. કેન્દ્રીય વહીવટી ન્યાય મંડળ નાગરિક સેવકોની સેવાની શરતો સંબંધિત વિવાદો સાથે વ્યવહાર કરે છે. આ સાચું છે. તમે વિચાર કરો, જો તમે એક ખોટું કરો ને તો તમને જવાબ મળી જશે. બરાબર. કાં તો 2, 4 અને કાં તો 2, 3, 4. એટલે બીજું સાચું જ છે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા ઇજારાશાહી વેપાર પ્રથાનું નિયમન કરવા માટે જવાબદાર છે. બરાબર. સાચું છે. ઇલેક્શન કમિશન પાસે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન સંબંધિત બાબતોમાં અર્ધન્યાયિક સત્તાઓ છે. ઓબ્વિયસલી સાચું છે. અને 2, 3 સાચા. હવે કઈ રીતે સાચું છે સમજો તમે. જો જે CVC છે, CCI છે, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, એ ઇજારાશાહી વેપાર પ્રથાનું નિયમન કરવા માટે જવાબદાર છે. ભાઈ, કોઈ એકને વધારે પડતો લાભ ના મળે એની માટે એ નિયમન યોગ્ય રીતે કરશે. કે કોઈની મોનોપોલી તો નથી થતી રાજ્યમાં, કોઈનું આતો નથી થતું રાજ્યમાં, કોઈનું આતો નથી થતું. 1991 પછી જ્યારે આપણે LPG રિફોર્મ આવ્યા એના પછી આપણે CCI ની સ્થાપના કરેલી છે. બરાબર. ચલો આગળ. ઇલેક્શન કમિશન માટે આચારસંહિતા. હા, આચારસંહિતા લાગુ કરી શકે. જો કોઈ આચારસંહિતાનો ભંગ કરે તો એનું ઇલેક્શન કેન્સલ કરી શકે અથવા તો એના પ્રચાર પર પ્રતિબંધ લગાડી શકે. તો એ અર્ધન્યાયિક થયું કે ના થયું? બરાબર. તો એક વસ્તુ યાદ રાખજો. એટલા માટે આ 2, 3 અને 4 શું છે? અહીંયા સાચા છે. ચલો. ભારતીય આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નીચેનામાંથી કઈ સંસ્થાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે? કેની વાત કરે છે? આંતરરાષ્ટ્રીય સંબંધો. તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, ભાઈ વિદેશ મંત્રાલય તો ઓબ્વિયસલી હોય કે એ તો બધું કરતી હોય.
બરાબર, એ અને પીએમ બધું કરતી હોય. રો, હા ઓબ્વિયસલી રો કરી શકે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન, હા એ કલ્ચરલ રિલેશન બાંધે, જેમ કે માની ચાલો કે આપણું અને જાપાનનું કલ્ચર બૌદ્ધિઝમ માટે બહુ યોગ્ય છે, તો એ કલ્ચર માટે કામ કરશે તો આપણે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં શું આવશે, બહુ નિખાલસતા આવશે, સારી વસ્તુ છે. બરાબર. નીતિ આયોગ, ના નીતિ આયોગ બહુ દૂરની વાત થઈ જાય છે. પછી ભાઈ તમે નીતિ આયોગનો કોઈ પ્રોગ્રામ લાવો અને પ્રોગ્રામને આંતરરાષ્ટ્રીય સ્તરે શોધો, એ બહુ દૂર પડી જાય છે, એટલે ચોથો ખોટો છે. આપણા ત્યાં 1, 2 અને 3 શું છે, સાચા છે. નીતિ આયોગ શું છે, ખોટું છે. બરાબર. ચલો આગળ. ભારતીય બંધારણ નીચેનામાંથી કઈ જોગવાઈ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાનું વિભાજન સાથે સંબંધિત છે? બરાબર. આર્ટિકલ 50 ન્યાયતંત્રને કારોબારથી અલગ કરે છે. હા, આર્ટિકલ 50 ઓબ્વિયસલી કહે છે. એના જ કારણે એનજીએસસી ને આપણે કેન્સલ કર્યો છે. નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિટીને જે 99 બંધારણ સુધારો હતો એને આર્ટિકલ 50 નો સહારો લઈને જ સુપ્રીમ કોર્ટે શું કરેલું, કેન્સલ કરેલો છે, કેમ કે ભાઈ કારોબારીને ન્યાયતંત્ર શું રાખવાનું છે, અલગ રાખવાનું છે. બરાબર. આર્ટિકલ 123 રાષ્ટ્રપતિની વટહુકમ, હા આ આર્ટિકલ 123 રાષ્ટ્રપતિનો વટહુકમ છે અને 213 એ રાજ્ય પાલના વટહુકમ છે. જેમ કે વટહુકમ જે છે એ ક્યારે લાવી શકાય, પહેલી વાત તો એ છે, જો જ્યારે લોકસભા અથવા રાજ્યસભા અથવા બંનેમાંથી કોઈ એક ના હોય અને અત્યંત જરૂરિયાત હોય કોઈ કાનૂનની, ત્યારે રાષ્ટ્રપતિ જે છે એ કોઈ પણ ટેમ્પરરી કાનૂન બનાવી શકે છે. તે લગભગ 6 મહિના માટે ભારતમાં લાગુ થશે અને એની મેક્સિમમ જે છે એ 6 મહિના અને 6 અઠવાડિયા સુધી લાગુ રહી શકશે, જેને આપણે અધ્યાદેશ તરીકે ઓળખીએ છીએ. જો 6 મહિનામાં એ સંસદમાં પારિત ના થાય, 6 મહિના અથવા 6 અઠવાડિયામાં સંસદમાં પારિત ના થાય, તો એ 6 મહિના પછી, તો 6 મહિના અને 6 અઠવાડિયા પછી એ કેન્સલ માની લેવામાં આવશે. બરાબર. આર્ટિકલ 246 કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કાયદેકીય સત્તાનું વિભાજન કરે છે, સાચું છે. આર્ટિકલ 312 અખિલ ભારતીય સેવાની રચના કરે છે, સાચું છે. 1, 2 અને 3, 4 બધા સાચા છે. 1, 2, 3, 4 બધા શું છે, સાચા છે. બરાબર. ચાલો. ભારતીય બંધારણ હેઠળ રાજ્ય ચૂંટણી પંચ ની ભૂમિકા નીચેનામાંથી કઈ યોગ્ય છે? કોની વાત કરે છે? ભારતીય રાજ્ય ચૂંટણી પંચ. કોની વાત કરે છે? રાજ્ય ચૂંટણી પંચ. એટલે યાદ રાખો, ભારતીય ચૂંટણી પંચ જે છે એ વિધાનસભાની, લોકસભાની, રાજ્યસભાની બધાની ચૂંટણી કરાવે. રાજ્ય જે છે, રાજ્ય ચૂંટણી પંચ જે છે પંચાયતની ઇલેક્શન કરાવે. કોના કરાવે? પંચાયતના ઇલેક્શન કરાવે. બરાબર. આ વસ્તુ ધ્યાન રાખજો. અને આને 73માં બંધારણ સુધારા દ્વારા, 74 બંધારણ સુધારા દ્વારા આને લાવવામાં આવ્યું છે. બરાબર. સેન્ટ્રલ ઇલેક્શન કમિશન પંચાયત સંસ્થાઓનું અને મ્યુનિસિપલ સંસ્થાઓનું ચૂંટણીનું સંચાલન કરે છે. હજી હમણાં મેં તમને અબી હાલ જ કીધું, સાચું છે. ભારતીય મુખ્ય ચૂંટણી કમિશનરને રાજ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવાનો અધિકાર છે, ખોટું છે. જેમ હાઈકોર્ટના પેલાને દૂર કરી શકાય, એમ રાજ્ય ચૂંટણી પંચના અધ્યક્ષને દૂર કરી શકાય. બરાબર. એટલે આ ખોટું છે. તો જો બીજું ખોટું કરો તો અહીંયા ખોટું થઈ જાય, આ બી ખોટું થઈ જાય. તો કાં તો 1, 3 સાચું, કાં તો 1, 3, 4 સાચું. આપણે ત્રીજું વાંચે છો, સ્ટેટ ઇલેક્શન કમિશન બંધારણના અનુચ્છેદ 243 કે અને 280 માંથી તેમની સત્તા મેળવે છે, એ બી સાચું છે. રાજ્ય ચૂંટણી કમિશનર એની સેવાની શરતો રાજ્યના રાજ્યપાલ દ્વારા નક્કી કરવામાં આવે છે, એ બી સાચું છે. તો અહીંયા 1, 3 અને 4 શું છે, એકદમ સાચા સાબિત થઈ રહ્યા છે. બરાબર. જ્યારે તમે પંચાયતી રાજ વાંચશો ને ત્યારે ઓબ્વિયસલી આ બધું આવશે એની અંદર, કે ભાઈ કઈ રીતે સત્તાઓ છે, કઈ રીતે રાજ્યપાલ નક્કી કરે છે, કઈ રીતે. તમારે યાદ રાખવાનું કે હાઈકોર્ટના જજને જે રીતે હટાવી શકાય ને એ રીતે હટાવી શકાય. બરાબર. ચલો. નીચેનામાંથી કયા વિધાનો ભારતીય સંઘીય માળખાનું યોગ્ય રીતે વર્ણન કરે છે? શેની વાત કરે છે? સંઘીય માળખું. શેની વાત કરે છે? સંઘીય માળખાની વાત કરે છે. ભારતીય મજબૂત કેન્દ્ર સાથે અર્ધ સંઘીય પ્રણાલીને અનુસરે છે. બરાબર. સાચું છે. યાદ કરો, હજી આગળ વાંચીને બેઠા આપણે કે આપણું કેન્દ્ર એકદમ મજબૂત છે. આપણું કેન્દ્ર શું છે? એકદમ મજબૂત છે. બરાબર. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની સત્તાઓની વહેંચણી બંધારણની સૂચિ 7માં દર્શાવી છે. હા, હજી હમણાં વાંચીને બેઠા. કેન્દ્ર સૂચિ, રાજ્ય સૂચિ અને સંવત સૂચિ હજી હમણાં વાંચી. બરાબર. નાણાં પંચ એ સંઘ અને રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધો નક્કી કરવા માટે જવાબદાર છે. આ એ બી સાચું છે, એ બી સાચું છે. બરાબર. રાજ્યપાલ એ મંત્રી પરિષદની ભલામણ વિના પણ રાજ્ય વિધાનમંડળ વિસર્જિત કરી શકે, ખોટી વાત છે. જો મંત્રી પરિષદ એને ભલામણ ના કરે, બરાબર, તો એ વિસર્જિત કરી શકતા નથી સામાન્ય પરિસ્થિતિમાં. કઈ પરિસ્થિતિમાં? સામાન્ય પરિસ્થિતિમાં. બરાબર. આ વિધાન ખોટું પડી જશે. કે રાજ્ય વિધાનમંડળ, રાજ્ય વિધાનસભાને ત્યારે જ તમે ખતમ કરી શકો જ્યારે મંત્રી પરિષદ એની ભલામણ કરી હોય. એટલે ચોથું ખોટું કરો તો આ ખોટું, આ ખોટું. તો કાં તો 1, 2, 3 ખોટું, કાં તો 1, 2, 3. તો આપણું પહેલું સાચું છે, આ સાચું છે. એટલે 1, 2, 3 આપણા શું થઈ જશે? સાચા થઈ જશે. ઓબ્વિયસલી આ બધી વસ્તુ આગળ મેં તમને ભણાવી. જેમ કે અનુસૂચિ ઓલરેડી આપણે ભણ્યા આગળ. બરાબર. મેં તમને કીધું કે માની ચાલો કે સમવર્તી સૂચિ છે, રાજ્ય સૂચિ, કેન્દ્ર સૂચિ છે. સમવર્તી સૂચિ ઉપર રાજ્ય અને કેન્દ્ર બંને કાનૂન બનાવી શકે છે. જો કેન્દ્ર સરકાર કાનૂન
કાનૂન બનાવો તો રાજ્ય સરકાર કાનૂન એની પર જો બનાવેલો તો બી શું થઈ જશે, ખતમ થઈ જશે. પણ જો રાષ્ટ્રપતિ એને પરમિશન આપી દે તો એ રાજ્ય પૂરતો એ કાનૂન શું રહેશે, માન્ય રહેશે. ઓબ્વિયસલી આપણે વાત કરી દીધી છે હજી હમણાં, બરાબર. ચલો, અને નાણાં પંચ, બરાબર, એ આર્ટિકલ 280 ના અંતર્ગત રાષ્ટ્રપતિ દર સામાન્ય 5 વર્ષે એને શું કરે છે, લાગુ કરે છે. જેમ કે અત્યારે 16મું નાણાં પંચ ચાલે છે આપણા ત્યાં, બરાબર. આગળ 17મું નાણાં પંચ આવશે આપણા ત્યાં, બરાબર. ખબર પડી ગઈ તમને? ચલો આગળ. હવે ધ્યાનથી જોજો, અહીંયા ભારતીય બંધારણ સુધારાની વાત કરે છે. પ્રથમ બંધારણ સુધારો 1951માં મૂળભૂત અધિકારો પર વ્યાજબી પ્રતિબંધિત કર્યું હતું. બીજું 42માં સુધારો 76માં લઘુ બંધારણ સુધારો, કે હા લઘુ બંધારણ યાદ કરો કેટલા બધા થઈ ગયા એટલે લઘુ કહેવાય છે, બરાબર. 44માં બંધારણ સુધારો 1978માં 42માં સુધારામાં મંદ કરાયેલા મૂળભૂત અધિકારોને પુનઃસ્થાપિત કર્યા હતા, બરાબર. 101માં બંધારણ 2016માં વસ્તુ અને સેવા કર રજૂ કર્યો હતો, બરાબર. હવે 101માં ચાલુ કરે તો તમે વિચાર કરો. ચલો એક એક કરીને. મૂળભૂત અધિકારો પર વ્યાજબી પ્રતિબંધિત મૂક્યા હતા, બરાબર. યાદ કરો, એ વખતે મૂળભૂત અધિકાર વ્યાજબી પ્રતિબંધિત મૂક્યા હતા. હું પાણી પી લઉં, તમે જોવા મૂળભૂત અધિકાર વ્યાજબી મૂક્યા હતા કે નતા મૂક્યા, યાદ કરો. ચલો શરૂ કરીએ. જો બંધારણ સુધારો, બરાબર, આ સાચું છે. 42માં બી સાચું છે. 44માં બંધારણ પુનઃ સ્થાપિત કર્યો તો સાચું છે. અને 100 બંધારણ સુધારો 2016માં વસ્તુ અને સેવા કર જીએસટી રજૂ કર્યું હતું, એ બી સાચું છે. તો યાદ રાખો, 4 શું છે, સાચા છે, બરાબર. હવે એક કરીને તમને સમજૂતી આપી છે. જો લઘુ બંધારણ આ બધાએ વાંચ્યું છે કે 42માં બંધારણ સુધારો લઘુ બંધારણ હતું. લગભગ અડધા બંધારણને ઘણી વસ્તુઓ એમને ચેન્જ કરી નાખી હતી ઇન્દિરા ગાંધી. એ 42 બંધારણ સુધારો 1900 માની ચાલો 76 ના અંતર્ગત, બરાબર, જ્યારે ઇમરજન્સી ચાલતી હતી. પછી મોરારજી દેસાઈની સરકાર બને છે. મોરારજી દેસાઈ 44 બંધારણ સુધારો લાવે છે. અને આગળ જે બી ચેન્જીસ કર્યા હતા એને પાછા એમને પોતાની ઓરિજિનલ પેલામાં લઈ જતા, એટલે એને સુધારાત્મક સુધારો પણ કહેવામાં આવે છે, બરાબર. અને જીએસટી 101માં બંધારણ સુધારો, હજી હમણાં તમને ઓબ્વિયસલી જ્યારે જીએસટીની એનિવર્સરી મનાવે છે ત્યારે દર વખતે આ કરંટ અફેરમાં આવતો જ હોય છે, બરાબર. ચલો, નીચેનામાંથી કયા વિધાનો ભારતીય ન્યાયતંત્ર, તેની વાત કરે છે, ન્યાયતંત્રની રચનાનું યોગ્ય રીતે વર્ણન કરે છે, બરાબર. ભારતના બંધારણનું અનુચ્છેદ 124 હેઠળ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે, બરાબર. ભારતના હાઈકોર્ટમાં 214 થી 231 પ્રસારિત કરવામાં આવે છે. સીજીઆઈની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા મંત્રી પરિષદ, ભાઈ ના, કોલેજિયમ સિસ્ટમ હોય શકે છે, અથવા તો જે સિનિયર મોસ્ટ હોય એ સીજીઆઈ બનતો હોય છે, બરાબર. તો એનો મતલબ કે ત્રીજો શું થઈ ગયો, ખોટો થઈ ગયો. તો જો આ ખોટું કરો, આ ખોટું કરો. કાં તો 1 2 4 સાચું છે, કાં તો શું છે 2 અને 4 સાચું છે. એનો મતલબ ચોથું સાચું જ છે. તો બે વાર વાંચી લો. એનજીએસી ને 2015માં સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાયિક સોદાનું ઉલ્લંઘન કરવા બદલ રદ કર્યો છે, એ બી સાચું છે, બરાબર. તો એનો મતલબ કે અહીંયા 1 2 4 શું છે આપણી માટે સાચા છે, બરાબર. ચલો, નીચેનામાંથી કયું ભારત સરકાર અધિનિયમ 1935ની જોગવાઈનું યોગ્ય રીતે વર્ણન કરે છે, બરાબર. કોની વાત કરે છે? ભારતીય સરકાર અધિનિયમ 1935ની. તેને પ્રાંતીય સ્વાયત્તતા રજૂ કરી અને પ્રાંતીય સ્તરે દ્વિમુખી શાસન શું કરી દીધું, નાબૂદ કરી દીધું, બરાબર. સાચું છે. તેમણે રાજ્યમાં ફેડરલ કોર્ટની સ્થાપના કરી, બરાબર. તેમણે સાચું છે, તેમણે બ્રિટિશ ભારતીય રજવાડાનું સંઘ પ્રસ્તાવિત કર્યું હતું, જો કે તે ક્યારે સાકાર ના થયું, બરાબર. એ બી શું છે, સાચું છે, બરાબર. એ બી શું છે, સાચું છે. તેમણે ભારતમાં પ્રથમ વખત મૂળભૂત અધિકાર વિભાવના આપી, ના. એ તો આપણે પ્રથમ વખત જો યોગ્ય રીતે મૂળભૂત અધિકારનું જોવા જઈએ તો નહેરુ રિપોર્ટમાં આપણને જોવા મળ્યું હતું. યાદ કરો, હજી હમણાં મેં તમને સમજાવ્યું 1927માં, બરાબર, સાયમન કમિશન બનાવ્યું હતું. 1928માં નહેરુ કમિશન બનાવ્યું હતું. એનો મતલબ કે ચોથું ખોટું કરો, બરાબર, તો તમને ઓબ્વિયસલી જવાબ શું મળી જાય, બરાબર. શું મળી જાય? 1 2 1 અને 3. જો ફેડરલ કોર્ટની સ્થાપના એ આ અહીંયા સાચું આવશે, બરાબર. તો અહીંયા તમે એકવાર સુધારો કરી લેજો, 1 2 અને 3 આવી શકે છે અહીંયા, બરાબર. ચલો, ઘણીવાર કેવું હોય કે ઓપ્શન ના હોય, સવાલો કેન્સલ થતા હોય, તો એટલે મેં સુધારી દીધું છે અહીંયા, બરાબર. ભારતમાં સ્થાનિક સ્વરાજ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? કોની વાત કરે છે? સ્થાનિક સ્વરાજ. સ્થાનિક સ્વરાજ એટલે મગજમાં આવી જવું જોઈએ તરત જ. 73મો અને 74મો બંધારણ સુધારો. પંચાયતી રાજ પ્રણાલી બળવંતરાય મહેતા સમિતિનું સત્તાની ભલામણો પર આધારિત છે, બરાબર. 73મો બંધારણ સુધારો 1992માં તમામ રાજ્યોમાં 3 સ્તરીય પંચાયતી રાજ સંસ્થાઓની સ્થાપના માટે જોગવાઈ કરી છે, સાચું છે. પરંતુ યાદ કરો, પેલો 20 લાખ વાળો અહીંયા લાગુ કરી દેવાનો. ભારતીય બંધારણની 11મી અનુસૂચિમાં પંચાયતી રાજ સંસ્થાઓની સત્તાઓ અને જવાબદારી સાથે સંબંધિત છે. રાજ્ય ચૂંટણી પંચ પંચાયતી રાજ સંસ્થાઓ અને રાજ્ય વિધાનસભાઓની બંનેની ચૂંટણી, ના ના ભાઈ ના. એટલે ચોથું ખોટું કરો એટલે આ અને આ શું થઈ જાય, ખોટું થઈ જાય, બરાબર. તો આપણે 1 2 3 સાચું છે, અથવા તો 1 3 સાચું છે. બીજો જોઈ લો. 73 બંધારણ સુધારો 92માં રાજ્યમાં ત્રિસ્તરીય જોગવાઈ
કરેલી છે? હા કરેલી છે. એનો મતલબ કે 1 2 3 સાચા થઈ જાય. ઓલરેડી આ બધી વસ્તુ તમને સમજાઈ ચૂક્યો છું કે પંચાયતી રાજ કઈ રીતે શું છે, બધી વાત આપણે આગળ કહી ચૂકી છે, એટલે વારંવાર રિપીટ નથી કરતો, બરાબર. પરંતુ તમે કહેતા હશો તો એકવાર રિપીટ કરી દઈશ કે બળવંતરાય મહેતા સમિતિ યાદ કરો 3 સ્તર. કેટલા સ્તર? 3 સ્તર, બરાબર. એની એક્ઝેક્ટ નીચે 3 સ્તરની વાત કરી દીધી છે એને પાછી, બરાબર. યાદ રાખો અશોક મહેતા, બરાબર, એને 2 સ્તરની વાત કરી હતી, બરાબર. યાદ આવ્યું તમને? આ બધી વસ્તુ આગળ કરી ચૂક્યો છું. અને અહીંયા રાજ્ય વિધાનમંડળ જે છે ને એનું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કરે, ના કે રાજ્ય ચૂંટણી પંચ કરે, બરાબર. ચાલો, ભારતમાં ન્યાયિક સમીક્ષા વિશે નીચેના કયા સાચા? કેની વાત આવી પાછી? ન્યાયિક સમીક્ષા. તો વિચાર કરો, ન્યાયિક સમીક્ષા ઉપર આજે કેટલા આપણે સવાલો કર્યા છે. આર્ટિકલ 13 ન્યાયિક સમીક્ષા ભારતીય બંધારણનું અનુચ્છેદ 13 માંથી લેવામાં આવ્યું છે. ઓબ્વિયસલી આવી ગયું. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટને બંધારણીય સુધારાઓ અને કાયદાઓ બંનેની સમીક્ષા કરવાની સત્તા છે. હા છે, બંનેને સમીક્ષા કરવાની સત્તા છે, બરાબર. કેશવાનંદ ભારતી કેસ 1973 એ સ્થાપિત કર્યું છે કે બંધારણ મૂળભૂત માળખામાં સુધારો કરી શકાય નહીં, બરાબર. એ બી સાચું છે, બરાબર. ભારતીય ન્યાયિક સમીક્ષાનું યુનાઇટેડ સ્ટેટ કરતા વ્યાપક છે. આ ખોટું છે. યુનાઇટેડ સ્ટેટ કરતા વ્યાપક નથી, યુનાઇટેડ સ્ટેટમાં આપણા કરતા વ્યાપક છે, બરાબર. તો એના મતલબ આ ખોટું પડી ગયું. કયું ખોટું પડી ગયું? 4 ખોટું પડી ગયું. તો જો કારણ તો આ બંને ઉડી ગયા. તો 1 3 અથવા 1 2 3. તો બીજું જો બંધારણ કાયદોની સમીક્ષા બંને સત્તા છે. આ છે. તો 1 2 અને 3 અહીંયા શું થઈ જશે? સાચા થઈ જશે, બરાબર. 1 2 અને 3 શું થઈ જશે? સાચા થઈ જશે અહીંયા, બરાબર. ચલો આગળ. પાછું આવ્યું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. યાદ કરો 2010, હજી હમણાં મેં તમને વાત કરી છે, બરાબર. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સિવિલ પ્રોસિજર કોડ 1908 હેઠળની પ્રક્રિયાથી બંધાયેલા નથી, પરંતુ તે કુદરતી ન્યાયના સિદ્ધાંતમાં માર્ગદર્શન કરે છે, બરાબર. એ સાચું છે. એનજીટીની 5 બેઠકો છે. મુખ્ય બેઠક ભોપાલમાં? ના, મુખ્ય બેઠક તો દિલ્હીમાં છે. મેં હજી તમને કીધું. અને અન્ય જગ્યાએ છે. અન્ય કઈ જગ્યાઓ છે? જો મુખ્ય દિલ્હીમાં છે, એનો મતલબ કે ભોપાલ એક થઈ ગયું, પુણે એક થઈ ગયું, કલકત્તા એક થઈ ગયું, ચેન્નઈ એક થઈ ગયું, બરાબર. એટલે બીજો શું થઈ ગયું? ખોટું થઈ ગયું. તો પહેલું શું થઈ ગયું? સાચું થઈ ગયું, બરાબર. આ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. ચાલો, ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ UIDAI ની વાત કરે છે, તેને ધ્યાને લો. ભારતમાં આધાર નંબર ધારકો એક વિશિષ્ટ ઓળખ સાથે સશક્ત બનાવે છે. હા, તમારે યાદ કરો, આધાર નંબર છે તમારો, બરાબર. કોઈ પણ સમયે ક્યાંય પણ પ્રણયકર માટે ડિજિટલ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. હા, સાચું છે. બંને શું છે આપણા ત્યાં? 1 અને 2 બંને સાચું. યાદ કરો, તમે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડનો યુનિક આપણી તમારી જોડે નંબર છે કે નહીં, બરાબર. એ બી છે તમારી જોડે, છે કે નહીં નંબર, બરાબર. એ બી હોવું જોઈએ, બરાબર. એ બી છે જ. અને ગમે ત્યારે તમારે ઓથેન્ટિકેશન કરવું હોય છે ત્યારે તમે આધાર કાર્ડનો ઉપયોગ કરો છો કે નથી કરતા? ઓબ્વિયસલી કરો છો, બરાબર. તો એટલે માટે આ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, બરાબર. શું થઈ જાય છે? ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, બરાબર. ચલો આગળ. એના પછી, બરાબર, આપણું શું થાય છે? અહીંયા સમાપન થાય છે. જે બી આપણી જે છે એ બધાનું શું થાય છે? સમાપન થાય છે. અને જેને બી આ છેક સુધી જોયો છે તો લગભગ એને એક વસ્તુની ખબર પડી ગઈ છે, બરાબર, કે તમારે કયા ટોપિક એવા છે જે તમારે સૌથી પહેલા કરવાની જરૂર છે. છેલ્લા આ હસમુખ પટેલ સાહેબે લીધેલી 3 એક્ઝામોનું આખું મેં તમને આખું વસ્તુ સમજાવી દીધી છે. આનું યોગ્ય રીતે તમારે એકવાર જોવાનું ધ્યાનથી, બરાબર, અને એકવાર પ્રેક્ટિસ કરવાની, બરાબર. અને માની ચાલો કે આ કર્યા પછી હું તમને બધાને એક લાઈન જરૂર કહેવા માંગીશ, બરાબર, કે સૌભાગ્ય ન सब दिन सोता है, बराबर. सौभाग्य ना सब दिन सोता है, बराबर. देखो आगे क्या होता है, બરાબર. PYQ વાંચ્યા પછી આ લાઈન બહુ યોગ્ય રીતે બેસતી હોય છે આપણી જિંદગીમાં કે ભાઈ સૌભાગ્ય ન સબ દિન સોતા હૈ, દેખો આગે ક્યા હોતા હૈ, બરાબર. આ મારી એક લાઈન સાથે હું આ લેક્ચરનું સમાપન કરું છું. તમે મને યોગ્ય રીતે સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, બરાબર. ઉત્ક્રાંતિ ડિજિટલ પ્લેટફોર્મ આપને થેન્ક યુ કહે છે. જય હિન્દ.